ભરૂચ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ આશારામજી આશ્રમને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આશારામજી આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એ કરોડો લોકો માટે આશા, સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે। આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર, અન્નદાન, પ્રેરણા, યુવાનો માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્યો થાય છે। શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમની 53 એકર જમીન કોઈ ખાસ સરકાર પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે, જેને અનુપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવતી સમિતિએ વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ વિષયમાં તાત્કાલિક ધ્યાન આપી આશ્રમને પૂર્વવત સ્થિતિમાં જાળવવામાં આવે, જેથી વર્ષોથી ચાલી રહેલા ધાર્મિક અને સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહી શકે। આ રજૂઆત સમયે વિવિધ ધાર્મિક કાર્યકરો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કે ઓલિમ્પિક 2036માં આવવાનું છે, તો એના સંદર્ભમાં અમારો આશ્રમને જગ્યા ખાલી કરવી દેવાની કીધેલી છે, પણ અમારા કેટલા વર્ષોથી ત્યાં આગળ 10 એકર જમીન છે, તો તેમાં અમારો હજારો જાપ થયેલા છે, લાખો કરોડો જાપ થયેલા છે, અને બાપુજીના ધ્યાનયોગ શિબિર અને વિશ્વભરમાંથી સાધક ભાઈ બહેનો આવીને ત્યાં અનુષ્ઠાન જપ ધ્યાન કરે છે। બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, મહિલા ઉત્થાન સમિતિના કાર્ય ચાલે છે, અને બાપુજીની શરૂઆત ત્યાં આગળ મોક્ષ કુટિયાથી શરૂ થઈ છે, અને ત્યાં આગળ આશ્રમમાં એવું કોઈ કાર્ય થતું નથી જ્યાં એકલો સનાતન ધર્મનો જ કાર્ય થઈ રહ્યું છે, અને સનાતન ધર્મ કેવી રીતના આગળ વધારવો, એ આપણી આગળની પેઢીઓને કેવી રીતના બતાવવું, શીખવાડવું, એ કાર્ય ચાલી રહ્યા છે। ત્યારે એ લોકોએ અત્યારે હાલની તારીખમાં ઓલિમ્પિક જરૂરી છે કે આપણો સનાતન ધર્મ સાચવવો એ જરૂરી છે, પણ આ લોકોએ અમને કીધું છે કે ખાલી એ સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે અમારા આશ્રમને કોઈ તોડફોડ ના થવી જોઈએ, ખાલી પણ નહીં થાય, અને અમે અરજી કરીએ છીએ કે અત્યારના સમય પ્રમાણે અત્યારે સનાતન ધર્મની ખૂબ માંગ છે, અને હિન્દુઓ અત્યારે જાગૃત પણ થયેલા છે, તો અમારા આશ્રમને જે રીતના કાર્યવાહી અમારી ચાલી રહી છે, જે સેવા સાધના, બાપુજી 12 વર્ષથી ત્યાં જોધપુરમાં હતા, છતાં બી અમારા એ કાર્યો સારી રીતે 10 ગુણા સારા ચાલી રહ્યા હતા, અને હજુ હાલમાં પણ ચાલી રહ્યા છે। તો અમારા આશ્રમને ટાર્ગેટ બનાવીને ખાલી કરાવીને અને એ લોકોને આશ્રમ બનાવડાવો, ઓલિમ્પિકના ગ્રાઉન્ડમાં ને હોટલો બનાવી છે, એ ના થાય, અને અમારી બધી ભાઈઓ બહેનોની, વિશ્વના સાધક ભાઈ બહેનોની એક જ અરજી છે કે અમારો આશ્રમ અહીંથી હટવો ના જોઈએ।